જય માતાજી ડાયરા ને સીતારામ. અત્યારે અમારું ગૌ સેવા પ્રભુ સેવા ધૂન મંડળ જોકે જાતે રજકો અને જારની નિરણ જાતે વાઢી અને જાતે આજે દાન પુણ્ય કરવા માટે જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો અમારા આવા નવા વ્લોગ જોવા માટે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને આ વ્લોગની અંદર બન્યા રહ્યો ઠેઠ સુધી. આજે તો ફૂલ ફેમિલી સાથે રજકો વાટવા આવ્યા છીએ. અમારે કરણભાઈની એની વાડીએ બનેસંગ બાપુની વાડીએ ભટવદની અંદર જો અમારે કરણસિંહ સોંટા છે રસકો વાટવા આવે. નારુભાઈને બે હો ફાવે નહીં પણ આડે ધડ મંડાણા છે. આવું કર્યું ન હોય પણ સેવાનું કામ કરવાનું થાય ને એટલે બધું કરવું પડે. કાળા તડકાના કેમ મંડાણા છે બે. હવે નારુભાઈ કાંક કે આમ જ્ઞાન બાપાને જમીન છે, મારા બાપા નહીં તોય હું કરું ને હું ભૂલી જાઉં. મેં મારી ઘેરે એમ કહી દે જો મારા મોટા માય મને માર્યો હતો. હો બોલજે મારા મોટા માય ઘેરે ઓલી વાડી સામે વાડી છે ને ત્યાં બેઠા હતા ને હું ગયો વાડીએ. આપણે નાના કેમ મામાની વાડીએ થઈ હાલો વાડી ગયા કે ભાડા કે ચા એમ બનાવી ને રસકો વાડે ને. કરણભાઈ એમ ન વાટવાનું હોય. બેસી નો વાંધો ન હું વાટું. અને પછી તો ધીમેક દઈને હું બેસી ગયો રસકો વાટવા. આવડે નહીં પણ તમે જોવો કોમેન્ટ કરજો મને આવડે છે કે નહીં. સોયટો ઊંધે માથે તો બાકાજી નારુભાઈ શીખવાડે મને પડખે બેઠા બેઠા. એ મારો વાલીડો સોંટ્યો હો. ધીમે ધીમે કરતા આખો રસકો ઉપાડી લીધો હો ભાઈ. મૂકે બધા ભૂત જેમ સોંટ્યા તો બા ધબી બોલાવે. અમારે હર્ષરાજ તે તો ભણીને વેકેશન કરવા આવ્યો પણ અહીંયા લાગે નહીં વેકેશન કરવા દે. આ નિરાજે હક નહીં લેવા દે કે હક. રસકો પૂરો કર્યા પછી જાહેરનો વારો આવ્યો. જોવો તમે મારા વાલા સોંટ્યા ને તો બા ધબી બોલાવે હો ભાઈ. હું તમે માથે કામ કરાય બધા જાણે કેમ તનિષામાં દાડીએ આવ્યા હોય એમ મંડાણા છે બધા. હવે અને પછી અમે તો ધીમે ધીમે સકાળો ભરવાનું ચાલુ કરી દીધું. રસકો આની પછી જાય ઓલી પછી જાર વટાઈ જાય ને આ બધું છે રસકો ભરાઈ જાય. બે કામ થઈ જાય. ડાગળો ભરી દીધો આખો અમે તો હબ હબાવીને હો. અને હવે જાર લઈને મંડાણા ભરવા હાલો દઈ. એક કેરો જાહેર વાટીને કમ્પ્લીટ કરી હતી ને ડાગળો ભરવામાં થોડીક જાહેર ઘટતી હતી એટલે વળી પાછું એમ છું કે બીજા કેરામાંથી ઉપાડેલી દોથોક જાહેર તો ડાગળો ભરાઈ જાય ધક્કો માથે ન પડે. ઠેઠી ઇંગલ સુધી પછી તો હબ હબાવીને ભરી દીધો. સોંટ્યા ઊંધ મેં માથે હો. હું તો જાહેર ઓઈડ માથે લઈને જતો હતો પણ ખંજોળી કાળા કોપની આવતી હતી હો.
ધીમે ધીમે કરતા ભરી દીધો ડાગડો હો ભાઈ. અને પછી ગામમાં તગો લઈને આવી ગયા ને અમારે ભાઈ આમથી સેવામાં દર વખતે હોય છે, તો કે નામ મને નથી આવડતું. હાલે આવે છે જુઓ તમે પણ. આવી આવે છે. શું છે નારુભાઈ? હા મોત તો કયો દેવ કે ભાઈ આવે છે. હા જાવ જો હાલો. ધીમે ધીમે મારો રામ રેકડો લઈને અમે ધૂફણિયામાં તલસાણિયા દાદાના મંદિરે પહોંચી ગયા અને અમારો રામ રેકડો અંદર ગયો. જુઓ તમે ગયું છે. હું પણ જાઉં. બહારનો નજારો પણ ખૂબ સરસ મજાનો હતો. ખૂબ સરસ મજાની અહીંયા મજા આવે એવું લોકેશન પણ હતું. વાતાવરણ ખૂબ સારું હતું. આપ જોઈ શકો છો દાદાનું મંદિર ખૂબ સરસ મજાનું છે, તલસાણિયા દાદાનું. ને જોયું તો બાપુ બેઠા હતા ને કરણભાઈએ તો અમારે બાપુને પૂછ્યું કે નીણ ક્યાં નાખવાની છે, ક્યાં ખાલી કરવાની છે. પહેલાં તો બધા જઈ આવ્યા દાદાના દર્શન કરવા. આપ સૌને પણ દર્શન કરાવીએ આવો, પછી નીરણ ખાલી કરીએ. તલસાણિયા દાદાનું ખૂબ સરસ મજાના અહીંયા પરચા છે. આપ લોકો આવો, દર્શન કરજો દાદાના. વ્લોગની અંદર પણ દર્શન કરો. તો આપ જોઈ શકો છો ખૂબ દાદાના અહીંયા ચમત્કારો પણ ખૂબ છે. પરચા પણ બહુ ઝાઝા પૂરેલા છે. જે હાલમાં અહીંયા લોકો આવે છે દાદાના દર્શને, આપ પણ કરી લો દર્શન. આ ગૌશાળા છે. બિલકુલ નિસ્વાર્થ ભાવે ગૌશાળા ચલાવે છે. ક્યાંય કોઈ વસ્તુ માંગવાની નહીં, કોઈની પાસે એક રૂપિયો માંગવાનો નહીં. આવો નિસ્વાર્થ ભાવ છે આ લોકોનો. એટલે અમને એમ થયું કે નિરણ દેવા જેવું છે, એટલે અમે અમારાથી બનતી મહેનત કરી અને નિરણ લઈ અને આવ્યા છીએ. ખાલી પણ કરવા મળ્યા છીએ. જુઓ અને હવે જાતે નીરી દઈએ રજકો છે, કારણ કે રજકો પડ્યો રહે તો પછી ખરાબ થઈ જાય. એટલે હાથે નીરી દઈએ ગાય માતાને. નારુભાઈ ને બધા નીરવા લાગ્યા છે, જોઈ શકો છો આપ. ખૂબ સરસ રીતે હાથો હાથ સેવા કરવા સૌ લાગ્યા છે. હા, કાંઈ ભેદભાવ કોઈ પાસે છે નહીં.
જ ન હોય. ન હોય. ખોટાને શું છે લેવું અને ખોટાને જે કઈ દેખાડવું છે દેખાડવું છે એ બધું કરવાનું હોય. આ બાપુને તો આઈને ગાડી ફરવું. ભગવાન આરે તારવો બસ. એને કોઈ આશા ન હોય કે તમે આવ્યો છો તો તમારી પાસે લઈ લેવું એમ. નહીં. તમે ભાવથી જે કાંઈ તમે આ દેવા આવે એ તમારો પ્રેમનો ભાવ કે આપણે આજ આવ્યા એમ એકવાર વચ્ચે આવ્યા હતા ને મેં એમ ઘરનાને એમ મારા કરીને ઘરનાની એમ નાની એમ હતી ને, રોડે મારા પડી ઘરના આંટો માર્યો. સલાર હા હા એટલે ઈ બધા આવતા ઓલા કનક બાપુ સપ્તાહ વાંચતા હા તે એને હેઠે ભણેલી છે હા હા ઈ કે ત્યાં જાવું છે તે મેં એક દી એમ નહોતા તો આ સપ્તાહમાં બાપુ આજ નવો અવતાર બેસ્યા તો કે હું બેઠો છું અહીંયા હું અહીંયા બેઠો છું દુનિયામાં અને ના ના રોતા રોતા આવે ને દાંત કાઢતા જાય છે તો ઈ આ બાપાનો પડછો છે ભાઈ. અને આ વગર માજે વગર વલે આયોજન જો આવા કરતા હોય 9 દિવસની કથાઓ પાશમનું આયોજન એ બાપા ઉચેલી દેશે તો બીજું શું જોયું છે આ ધજાવાળાની મહેર છે ભાઈ. પબ્લિક એવું રહ્યું ને એટલે એ આ હટવા જ તમે નહીં. એના વિશ્વાસે આ બેઠા છે એનો હાજરા હાજર છે નહીં જગ્યામાં વધે છે પણ આ જે જગ્યામાં કોઈ પણ રમત નથી. નથી. સત વસ્તુથી આ બધી જગ્યા હાલે છે વિશ્વાસ માટે હાલે છે બાપાની માથે વિશ્વાસ માટે હાલે છે હા ભીડ ભોગવી